વેરાવળ બંદરે ચાલી રહેલી ફેઝ 2ની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિધાનસભામાં આક્ષેપ। બીજી બેઠકમાં મારા પ્રશ્ન નંબર 37 જે હતો કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ઉપર આજની સ્થિતિએ ટેટ્રાપોલ બ્લોક કે અલગ જે કોન્ક્રીટના કામ બંદરના કામ ઉપર ચાલી રહ્યા છે એ કામોમાં ખૂબ જ હલકી અને ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે। તેમાં કેટલી અરજીઓ મળેલી છે ત્યારે તેમાં મને કહેવામાં આવ્યું કે 5 અરજીઓ મળેલી છે અને તેમાં શું તપાસ કરવામાં આવી છે અને એમાં કેટલી ફરિયાદો મળવામાં આવેલી છે અને ઉપર સ્થિતિએ ક્યાં કોની સામે શા પગલાં લેવામાં આવ્યા છે। ત્યારે એમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્ય એન્જિનિયર પાસે તપાસ કરવામાં આવી છે અને એક પાછો જવાબ દીધો છે કે એમાં શું તપાસ કરવામાં આવી છે, તો એમાં પણ પાછો એ જવાબ આપ્યો છે કે મુખ્ય એન્જિનિયર કે મુખ્ય અધિકારી પર તપાસ કરવામાં આવી છે। આજે ઘણો સમય થઈ ગયો છે। વેરાવળ બંદર ઉપર મેં પણ ઘણી બધી ફરિયાદો કરેલી છે। મુખ્ય અધિકારી કમિશનરશ્રી અહીંના બંદર વિભાગના કમિશનરશ્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે। વેરાવળના બંદર અધિકારીને અને તમામ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે। વિજિલન્સની તપાસની પણ માગણી કરવામાં આવી છે। આજે પણ ટેટ્રાપોલ હોય, બ્લોક હોય કે જે અનેક કોન્ક્રીટના કામ જે ચાલી રહ્યા છે એ લોટ પાણીના લાકડા રીતે ચાલી રહ્યા છે, કારણ કે એ એજન્સી જે આરકેસી વિકાસપટ્ટનમની જે એજન્સી છે એની સાથે આ કંપની સાથે ત્યાંના બંદર વેરાવળના મુખ્ય અધિકારીઓ પણ મળેલા છે। એ સિવાય પણ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં એ પણ સાથે મળેલા છે। આવી જ ગેરરીતિ માંગરોળના બંદરે પણ થયેલી હતી। એ સમયે પણ ખૂબ લોકોએ ફરિયાદ કરેલી હતી, પણ ફરિયાદની તપાસ ન થતા ત્યાં આજે એક વર્ષ પછી એ બ્લોક એ ટેટ્રાપોલ છે એ દેખાવના સારા હતા અને તૂટી ગયા છે અને આજે એ જેટીની હાલત પણ ખરાબ છે। તમે જો દરિયાના મોજા દ્વારા એ ટેટ્રાપોલ તોડી નાખવામાં છે, બ્લોકો તૂટી ગયા છે। આજે એ જેટીનું કામ પણ તમામ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે માંગરોળનું, અને એની ખરાબ ગુણવત્તાવાળું કામ થવાના કારણે આજે કોઈ માછીમારોનો ઉપયોગ નથી થઈ શકતા। તો આ વેરાવળ બંદર જે ગીર સોમનાથનું વેરાવળ બંદર ઉપર પણ આજે પણ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો માંગરોળના બંદર જેવી હાલત થશે। સરકારના અને પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાઈ જશે અને ખર્ચી અને એ સંપૂર્ણ તૂટી જશે અને માછીમારોને કોઈ પણ આનો ફાયદો કે એનો ઉપયોગ પણ નહીં કરી શકે।